નમસ્કાર, જય જગન્નાથ. તમે જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી લાઈવ ન્યૂઝ. જે ઘડીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આવી ચૂકી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી ચૂકી છે. ત્યારે જે રૂટ ઉપર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે એ રૂટ પર બહેનો દ્વારા, સોસાયટી દ્વારા જે આ સેવા કરવામાં આવી રહી છે, તો આપણી બહેનો જોડે જ સાંભળશું. આપનું નામ શું છે? જાગૃતિ આચાર્ય, દેવવિહાર સોસાયટી. કેટલા ટાઈમેથી આ કરો છો? અમે જ્યારથી રથયાત્રા આ સોસાયટીમાંથી લગભગ 5 વર્ષથી અમારી દેવવિહારની બધી જ બહેનો અને ભાઈઓ બહુ ઉમંગથી આ સેવામાં અમે ભાગ લઈએ છીએ. આ સેવા કરી રહ્યા છો તો તમે પ્રેરણા ક્યાંથી મળી કે આવી સેવા કરીએ? જો આપણા ઘરડાઓ આવી રીતે સેવાઓ કરતા જ રહેતા હતા અને એના ઉપરથી આપણને વારસામાં આવ્યું છે. પ્લસ કે અમારા સોસાયટીના કમિટી સભ્યો, સોસાયટીના સભ્યો અને બહેનો બધા જ અહીંયા એકબીજાના સાથ સહકારથી અમે આ કામ પૂરું પાડીએ છીએ. તો લોકોને તમે શું સંદેશ આપશો? લોકોને એ સંદેશ આપશો કે જગન્નાથ જો આપણે દર વખતે જગન્નાથ જોડે જઈએ છીએ, આજે જગન્નાથ આપણી પાસે આવે છે તો આપણો જે ભાવ હોય એ પ્રગટ કરવાનો આ વર્ષમાં એક જ મોકો મળે છે. તો અમૂલ્ય અવસરને ક્યારેય ન ચૂકવો જોઈએ અને આપણે ભક્તિ અને ભાવથી આ સેવામાં સમર્પણ આપવું જોઈએ અને દરેક જેટલા મેમ્બર છે બધાને મારા જય જગન્નાથ. ઇન્ડિયા ટીવી લાઈવ ન્યૂઝ, પત્રકાર સહદેવ બેલદાર, કેમેરામેન સાથે નરેશ બેલદાર.